વિદ્યાર્થી મિત્રો, હું સુમિત્રાબેન. આજે ધોરણ 10 ગુજરાતીની અંદર લેખન વિભાગમાં આપણે વિચાર વિસ્તાર અંગે સમજશું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગુજરાતીની અંદર વિચાર વિસ્તાર 4 માર્કનો પૂછાય છે અને એ વિચાર વિસ્તારની અંદર 2 પંક્તિઓ આપવામાં આવે છે, એકના અથવામાં એક. હવે એક બહારનો હોય એટલે બહારનો મતલબ કે તમે 8-9માં ભણ્યા હો એ હોય કે અન્ય કોઈ પણ હોય, અને એક આપણા પાઠ્યપુસ્તક ધોરણ 10ના પાઠ્યપુસ્તકની પાછળ આપેલા અમુક વિચાર વિસ્તારો છે, એમાંથી પૂછાય છે. પણ આ વર્ષે માર્ચ 2020ની પરીક્ષાની અંદર 9મા ધોરણના બંને પૂછાયા હતા. બંને વિચાર વિસ્તાર પણ આવડી જાય એવા હતા. એટલે લેખન વિભાગની અંદર જે આ અનસીન એટલે કે જે બહારથી પૂછાતા હોય એના અંગે કોઈ ચોક્કસ આપણે કહી શકીએ નહીં, બરાબર. એ આપણા અભ્યાસ આપણે 8થી 10 ધોરણ સુધી ભણ્યા એ અભ્યાસને અનુસંધાને આપણને જે ગુજરાતીની અંદર જે આપણને આવડતું હોય, દાખલા તરીકે કોઈ કલ્પના આપણી હોય લખવાની, કોઈ કાવ્ય પંક્તિ યાદ હોય, કોઈ આવા ઉદાહરણો આપણે સાંભળ્યા હોય, તો એના આધારે આપણે વિચાર વિસ્તાર કરવાનો હોય, બરાબર. તો વિચાર વિસ્તાર કરતી વખતે અમુક બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખી અને વિચાર વિસ્તાર કરીએ તો આપણને માર્ક પણ સારા મળે અને આપણી ઇમ્પ્રેશન પણ સારી પડે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિચાર વિસ્તાર તમે લખો ત્યારે ઉપર આપેલી બંને પંક્તિઓ, જે પણ પંક્તિ આપી હોય એ લખવાની જ. ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય કે દીદી એ લખીના તો સવાલ ના લખી, પણ પ્રશ્ન નથી લખવાના. વિચાર વિસ્તાર તો લખવાનો જ, ઉપર 2 પંક્તિ લખવાની, પછી 2 લીટી છોડવાની, અને પછી વિચાર વિસ્તારને 3 ભાગ પાડવાના, બરાબર. વિચાર વિસ્તારના 3 ભાગ. કયા 3 ભાગ? તો કે પહેલાં આપણે અર્થ કરવાનો. શું? પહેલાં અર્થ લખવાનો. એટલે જે કોઈ પણ પંક્તિ આપેલી છે એનો આપણે સામાન્ય અર્થ હોય એને અર્થ સમજાવવાનો. દાખલા તરીકે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, તો એનું આપણે અર્થઘટન કરવાનું કે સફળતા છે એ માત્ર આપણા હાથની ભાગ્યરેખામાં નથી, બરાબર. એવી રીતે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એવી રીતે સાદી ભાષાની અંદર એનો અર્થ કરવાનો. એટલે પહેલાં પ્રારંભમાં આપેલા કોઈ પણ 1-2 પંક્તિ જે તમને આપી હોય એનો મુખ્ય વિચાર દર્શાવવો. મુખ્ય વિચાર દર્શાવવો એટલે અર્થ લખવો, બરાબર. આપણે 3 વિભાગમાં અર્થ વિસ્તારને વહેંચશું. તો પહેલાં આપણે પ્રારંભમાં અર્થ લખશું. મધ્ય ભાગની અંદર વિધાનનું સ્પષ્ટીકરણ એટલે કે સમજૂતી લખશું, અને મધ્ય ભાગની અંદર સમજૂતી લખતી વખતે કોઈ વિગતો, બરાબર, વિચાર અલગ પડતો હોય તો ત્યાં આપણે પેરેગ્રાફ પાડવાના, અને વધુમાં વધુ આપણે 2 પેરેગ્રાફ પાડવાના, બરાબર. કોઈ નિશ્ચયાત્મક કોઈ વિચાર હોય તો એક જ પેરેગ્રાફ પડે, પણ એવા કોઈ વિગતો અલગ પડતી હોય તો એના 2 પેરેગ્રાફ પાડવાના. પછી આ નિબંધ નથી એમ સમજીને આપણે પેરેગ્રાફ પાડ્યા કરીએ 2-4 લીટીના, તો એ યોગ્ય નથી. એટલે કે 2 પેરેગ્રાફ પાડવા. પછી સમજૂતીને અનુરૂપ દ્રષ્ટાંતો આપવા, કોઈ આપણને યાદ હોય તો. પછી કોઈ કાવ્ય પંક્તિ લખી શકાય એના અનુસંધાનની હોય. પછી કોઈ કહેવત. પછી કોઈ પણ ભાષાના હોય, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમને કોઈ પણ કહેવત આવડતી હોય, કોઈ એવું વાક્ય આવડતું હોય, કોઈ એવું ફિલોસોફર આપેલું વાક્ય હોય, કોઈ પણ વસ્તુ એને અનુરૂપ હોવી જોઈએ. આપણે જે વિચારને રજૂ કરવાનો છે એને અનુરૂપ એ હોવી જોઈએ. તો એના દ્વારા પણ તમે સમજૂતી આપી શકીએ. ભાષા છે એ આપણી લખવાની, ભાષાનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો. આપણે જે ભાષા લખીએ એ અર્થપૂર્ણ હોવી જોઈએ. પછી મધ્ય ભાગ, પછી અંત. અંતની અંદર આપણે શું હેડિંગ મારશું? બોધ અથવા ઉપદેશ, બરાબર. હવે છેલ્લા ફકરામાં વિધાન પરથી ફલિત થતો અર્થ લખવો. એટલે કે શું ફલિત થતો અર્થ એટલે શું હોય કે આપણને એમાંથી શું બોધ મળે છે, ઉપદેશ મળે છે, બરાબર. એ આપણે છેલ્લે લખવાનું કે ભાઈ
સફળતા માટે આપણે મહેનત કરવી જોઈએ ને ભાગ્ય ઉપર કાળા માથાનો માનવી ધારે તે કરી શકે ને એવું સફળતા જિંદગીની રેખામાં છે એના માટે આપણે લખી શકીએ એવી રીતે. તો તમને જે પણ કાવ્ય પંક્તિમાં જે તમને બોધ એવો લાગ્યો હોય એના બોધમાં લખવાનું. હવે એમાં બોધમાં શું છે કે તમે આખો પેરેગ્રાફ ન લખવાના જગ્યાએ 3 થી 4 તમને એમ લાગે કે ભાઈ સ્વાભિમાનથી જીવવું જોઈએ, બરાબર, મહેનત કરવી જોઈએ, બરાબર, પ્રત્યેક માણસે બરાબર કર્મને મહત્ત્વ આપવું જોઈએ, બરાબર, એવું તમે લખી શકો. તો એવા 3-4 વાક્ય તમને જે કંઈ 3-4 બોધ હોય તમે એમ અલગ પલગ એક પછી એક તમે સ્ટારની નિશાની કરીને લખી શકો અને આખા પેરેગ્રાફને પણ 3-4 લીટીમાં તમે લખી શકો. તમારી ઈચ્છા. એટલે છેલ્લે તમારે જે રીતે બોધ લખવો હોય એ 3 થી 4 લીટીની અંદર બોધ લખવાનો. હવે બીજી ઘણી મહત્ત્વની બાબત પણ વિચાર વિસ્તાર કરતી વખતે આપણે ધ્યાન રાખવી જોઈએ કે વાક્યો કેવા હોય, ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. બહુ લાંબા લાંબા વાક્યો કરવા જાય તો અર્થ આપણો બદલાઈ જાય. એટલે વાક્ય ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. વાક્યો એકબીજા સાથે પરસ્પર સંકલિત, એટલે એક પેલું વાક્ય લખ્યું હોય એના અનુસંધાનમાં જ બીજું વાક્ય હોય, પણ ઘણી વખત બીજું વાક્ય અલગ હોય એના પછી કંઈ વિચાર બીજો અલગ હોય તો એ ના હોવું જોઈએ. પછી વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. આપણે જે લખાવ એમાં બુદ્ધિ તર્કથી આપણે લખવું જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને ન કહેવી જોઈએ. ઘણી વખત આપણને મનમાં એમ થાય કે દીદી અમે તો બે પેજનો લખ્યો છે વિચાર વિસ્તાર, તો મને કેમ 2 જ માર્ક ને 3 જ માર્ક. પણ એકને એક વાક્ય તમે વારંવાર લખો તો પરીક્ષકને ખબર પડી જાય છે કે કોઈ પણ જાતનું નવીનતા બરાબર આ વિચાર વિસ્તારમાં વિદ્યાર્થીએ લખી નથી, એટલે એને તમને 2 માર્ક આપીને આગળ હાલે, બરાબર. એટલે તમારે કંઈક નવીનતા લખવાની, તમારી કલ્પના શક્તિનો ઉપયોગ વિચાર વિસ્તારમાં કરવો પડે, એટલે તો જ આપણે સારા માર્ક મળે. એકને એક વસ્તુ ફરી ફરીને ન કહેવી, એટલે કે એકને એક વાક્ય આપણે બીજી વખત ન લખવાના. પછી મહત્ત્વની બાબત ભાષા શુદ્ધિ, વિરામચિહ્નો અને જોડણી પરત્વે આપણે પૂરતું ધ્યાન આપવું, બરાબર. આવી રીતે આપણે વિચાર વિસ્તાર લખીએ ત્યારે આટલી બાબતોને થોડીક મહત્ત્વ આપણે ધ્યાન આપશું. હવે આ વિચાર વિસ્તાર છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. હવે આ વિચાર વિસ્તાર છે આપણે પહેલાં આપણે પેપરમાં કે અત્યારે તો તમારા નોટમાં પાકી નોટમાં લખવાનું છે. હું તમને એની PDF મોકલી આપીશ. પણ આને સમજૂતી પહેલાં આપણે શું કરશું, આપ કાવ્ય પંક્તિ લખશું, બરાબર. બોર્ડ પરીક્ષાની અંદર 2 પંક્તિ લખશું, પછી આનો અર્થ કરશું. એટલે આપણે 2 લીટી છોડશું. આ વિચાર વિસ્તાર લખાઈ જાય પછી 2 લીટી છોડીને આપણે શું કરશું, અર્થ એમ લખશું. અર્થ પછી 2 મીંડા કરીને ડેશ કરીને આપણે આનો અર્થ લખશું. તો આવ નહીં એટલે હું, તો કે જ્યાં આવકાર ન હોય, બરાબર, જ્યાં આપણને આવકાર ન મળતો હોય. આદર નહીં, આદર એટલે માન સન્માન, જ્યાં આપણને માન સન્માન ન મળતું હોય. નહીં નયનોમાં ને, એટલે કે જેની આંખોમાં આપણા માટે પ્રેમ ભાવ ન હોય તેવા ઘરે કદાચ સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે એમની ઘરે જવું જોઈએ નહીં. સામાન્ય અર્થ થયો જે આ કાવ્ય પંક્તિની અંદર જે આમાં વિચાર વિસ્તારમાં આપેલો છે એવો આપણે સામાન્ય અર્થ લખી નાખવાનો, બરાબર. ફરી એકવાર બોલ જાઓ કે આ પંક્તિમાં કવિ કહેવા માગે છે કે આપણને જ્યાં આવકાર ન મળતું હોય, માન સન્માન ન મળતું હોય, બરાબર, આપણા આગમનથી એની આંખોમાં પ્રેમ ન હોય, એવા ઘરે કદાચ સોનાનો વરસાદ વરસતો હોય તો પણ એવા ઘરે જવું જોઈએ નહીં, બરાબર. પછી એક લીટી છોડી અને સમજૂતી એવું હેડિંગ મારી અને 2 નીચે અંડરલાઇન કરીને તમે સરસ રીતે લખી શકો. એ તો તમે 9મા ધોરણની અંદર શીખ્યા જ છો. એટલે સમજૂતી લખવાની. હવે સમજૂતીની અંદર તમારે પછી તમે એમ લખો ઉપરોક્ત પંક્તિમાં, આ મુક્તકમાં, બરાબર, આમ કવિ કહેવા માગે છે. તમારે જ્યાંથી શરૂઆત કરવી હોય, કઈ કહેવાથી શરૂઆત કરવી, બરાબર. તો કવિએ આ પંક્તિમાં, આ મુક્તકમાં મનુષ્યને સ્વમાન બની અને પોતાનું સ્વમાન જાળવવાની શીખ આપીશ. શું? સ્વાભિમાનપૂર્વક જીવવાની વાત કરી છે. એવી આપણને શિખામણ મળી છે કે મનુષ્ય જીવનની અંદર, બરાબર, સ્વમાન બહુ મહત્ત્વની છે. મનુષ્ય જીવનમાં સ્વાભિમાન ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે જે ઘરે જાય ત્યાં આપણને જો માન સન્માન ન મળતું હોય,
એવા ઘરે આપણે ક્યારેય પણ જવું જોઈએ નહીં. એટલે સ્વમાની વ્યક્તિ છે, જે સજ્જન વ્યક્તિ છે, એ કદીએ પોતાનું સ્વમાન ગુમાવે એવા ઘરે જતો નથી. અને દરેક માનવમાં આતિથ્ય સત્કારની ભાવના હોવી જોઈએ. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે કે અતિથિ દેવો ભવ. આંગણે આવેલા મહેમાન આપણા માટે કેવા છે? દેવરૂપ, દેવ સમાન છે. બરાબર? આંગણે આપણે મહેમાન આવીએ તો એને દેવ ગણીએ છીએ. અને આપણા લોક સાહિત્યકાર કવિ દુલ્લાભાઈ કાગ છે, એમનું સરસ મજાનું કાવ્ય અમે ભણતા ત્યારે અમારે આવતું. એનું અહીં સરસ રીતે તમે એનો ઉપયોગ કરી શકો કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે, હેજી એને માથું રે હલાવી તમારે તો 2-3 જ લીટી લખવાની, બધું નહીં લખવાનું. તો આપજે રે એટલું લખીને તમે એને સમજાવી શકો. હેજી એને માથું રે હલાવી હોકારો દેજે, એને સાથે બેસી ખાજે, એને જાપા સુધી મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. તો આવી જે કાવ્ય પંક્તિ છે એવી રીતે તમારે એમાં લખવાનું કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તો એ પંક્તિ આ યથાર્થ છે. પરંતુ આપણે કોઈની ઘરે જાય, બરાબર, કોઈની ઘરે જાય અને એની આંખમાં બરાબર અમી ના હોય, આપણા માટે પ્રેમ ના હોય, એના હૃદયની અંદર કોઈ ભાવ ના હોય, તો આપણે શા માટે એવા લોકોની ઘરે જવું જોઈએ? ભલે ને એની ઘરે સોનું હોય, લંકામાં સોનું છે, આપણા માટે શું કામનું? બરાબર? ઘર ભલે ને મોટું આલિશાન બંગલા જેવું હોય, પણ જ્યાં એના હૃદય નાના હોય, જે સંકુચિત વિચારસરણી ધરાવતા હોય, જેના મન નાનું હોય, બરાબર, એવા ઘરે આપણે ન જવું જોઈએ. ઘર ભલે નાનકડું હોય પણ મન મોટું હોય, એ નાનકડા ઘરની અંદર પણ ઘણા બધા લોકો સમાઈ જાય. બરાબર? તો આવી રીતે તમે એક બીજું પણ મહાભારતનું ઉદાહરણ આપી શકો કે માણસ છે એને પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહનો સૂકો રોટલો પણ વધારે એમાં મીઠાશ રહેલી છે. મહાભારતનો એક પ્રસંગ છે, અહીંયા આપણે યાદ કરીને લખી શકીએ કે કૃષ્ણ ભગવાનને એક પ્રસંગે દુર્યોધન અને વિદુરજીએ બંનેએ ભોજનનું નિમંત્રણ આપેલું. બરાબર? હવે ભોજનનું નિમંત્રણ આપેલું છતાં કૃષ્ણ ભગવાન દુર્યોધનની મલમુલાત અને મેવા મીઠાઈ છોડી અને વિદુરજીની ભાજી આરોગવાનું પસંદ કર્યું. શું કામ? કારણ કે એ ભાજીની અંદર યજમાનનો આદર હતો, સત્કાર હતો, પ્રેમ હતો. બરાબર? પ્રેમ હતો. એના કારણે એ દુર્યોધનને ત્યાં, કારણ કે દુર્યોધન કેવો હતો? એ તો ઘમંડી હતો, સૌને ધૂતકાર એવો હતો. એટલે કૃષ્ણ ભગવાને તેની ઘરે ન જઈ અને વિદુરને ત્યાં ભાજી ખાધી. શું કામે? કે વિદુરની આંખોમાં બરાબર અમૃત ભર્યા હતા. બરાબર? એને મહેમાનગતિ કૃષ્ણ ભગવાન પ્રત્યે એને ભાવ હતો, પ્રેમ હતો, એટલા માટે. એટલે કે કવિ અહીંયા એમ કહે છે કે લાગણી વગરના, બરાબર, પ્રેમ શૂન્ય માનવીથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. જેનામાં લાગણી ન હોય એવા વ્યક્તિથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. એમની સાથે કદાચ આપણે સંબંધ રાખીએ તો આપણને શું મળે? કંઈ જ એની સાથે સંબંધ રાખવાથી, આવા લાગણી શૂન્ય માણસો સાથે સંબંધ રાખવાથી આપણને કશું પ્રાપ્ત થતું નથી. શું પ્રાપ્ત થાય? ફક્ત ને ફક્ત આંસુ, અપમાન અને યાતના, દુઃખ થાય, દર્દ મળે, એના સિવાય બીજું આપણને કાંઈ પ્રાપ્ત થાય નહીં. તો આવી રીતે દ્રષ્ટાંત આપણે આપ્યા ને, કયા આપ્યા? એક આંગણિયા પૂછીને આપજે, પછી વિદુરજીનું ભાજીવાળું કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ આપ્યું, અતિથિ દેવો ભાવની ભાવના છે એ લખી આપણે. તો આવી રીતે ઉદાહરણ આપતા આપણે આ વિચારને સમજાવવાનો. હવે છેલ્લે આપણે શું કરશું કે બોધ. તો બોધમાં શું આવે કે જીવનમાં દરેક વ્યક્તિએ પોતાનું સ્વમાનને વાલું ગણવું જોઈએ. આવું ગણવું જોઈએ, કારણ કે સ્વમાનની થઈને જ જીવવું જોઈએ. સ્વાભિમાન બહુ મહત્ત્વની ચીજ છે મનુષ્ય જીવનમાં. તો સ્વાભિમાન ન હોય તો જીવવાનું નકામું છે, વ્યર્થ છે. પછી આપણને જ્યાં માન સન્માન મળે, બરાબર, તેવા ઘરે જ જવું જોઈએ. ભલે ને ગરીબ હોય, બરાબર, અમીરને ત્યાં દોડાદોડી કરવા જાય અને આપણને અપમાનના ઘૂંટડા સહન કરવા પડે તેવા ઘરે આપણે જવું જોઈએ નહીં. એટલે કે આપણને જ્યાં માન સન્માન મળે ત્યાં હંમેશા જવું જોઈએ. પછી આપણી ભારતીય સંસ્કૃતિની અતિથિ દેવો ભવની ભાવના
હંમેશાને માટે આપણા હૃદયની અંદર રાખવી જોઈએ. અને દરેક વ્યક્તિએ સ્વાભિમાન ભર્યું જીવન જીવવું જોઈએ. આવી રીતે તમારે અર્થ વિસ્તાર કરતું જવાનું. બરાબર. તો આ પંક્તિનો અર્થ વિસ્તાર આવ નહીં, આદર નહીં, નહીં ને મને તે ઘર કદી ન જઈએ. પહેલાં તો કોઈ પણ પંક્તિનો અર્થ સમજૂતી પહેલાં આવડવી જોઈએ. જો અર્થ ન સમજીએ તો એને લખતા આવડે નહીં. તો એટલે એટલે કે આવકાર ન હોય, આદર એટલે માન સન્માન ન હોય, નહીં નયન એટલે આંખ, નેહ એટલે પ્રેમ. બરાબર. જેની આંખોમાં પ્રેમ ભાવ ન હોય એવા ઘરે કંચન એટલે સોનું. બરાબર. એવા ઘરે આપણે ક્યારેય નહીં જવું જોઈએ. બરાબર. તો આવી રીતે અર્થ કરી અને તમારે આ પંક્તિને સમજાવવાની છે અને એનો બરાબર અર્થ લખવાનો છે. અહીંયા જે આવ નહીં આદરવાળી જે પંક્તિ છે એના માટે તો હું તમને અહીંથી PDF મોકલીશ, પણ બીજા તમારે એ જોઈ અને આપણે 9મા ધોરણની અંદર મેં તમને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, એ તમારે ગૃહ કાર્યમાં લખવાનું છે. હું અહીંથી તમને આવ નહીં આદરવાનું છે એ નમૂનો આપીશ, એમાંથી જોઈને 9મા ધોરણમાં મેં તમને લખાયો હતો સરસ રીતે, અને એ જ પરીક્ષામાં આપણે 6 માસિકમાં પૂછાયો હતો, યાદ હોય તો. અને તમારી પાસે નોટ હશે જ, એમાં જરાક જોઈ લેજો. બરાબર. એમાં સરસ રીતે આપણે ઉદાહરણને કર્મણ્યવાધિકાર વાળું, પછી ઉદ્યમેની કાર્યાણી સિદ્ધ્યંતિ નચ મનોરથે વાળી વાત કરી હતી. તો એ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તેનો અર્થ તો સાદો જ છે કે સફળતા કોઈ દિવસ આપણા હાથની રેખા, આપણી ભાગ્યની રેખામાં ન હોય. બરાબર. અને ભાગ્યના ભરોસે આપણે બેસવું ના જોઈએ. અને ચણાયેલી ઇમારત બરાબર એના નકશામાં ન હોય. એમ કહીને પછી સમજૂતીમાં આવ્યું કે ઘણા વ્યક્તિઓ છે એ નસીબના ભાગ્યના ભરોસે બેઠા હોય. બરાબર. એના મનમાં એમ હોય કે આપણે નસીબમાં સુખ નહીં હોય, સમૃદ્ધિ નહીં હોય, એટલે પોતાના નસીબને દોષ આપે છે. પણ એવું નથી. બરાબર. માણસે પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. મહેનત કરીએ તો આપણને સફળતા પ્રાપ્ત થવાની જ. મેં તમને યાદ હોય તો કે વ્યાકરણ શાસ્ત્રી પાણીની છે, સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી પાણીની, એ જ્યારે નાના હતા 8-10 વર્ષના, ત્યારે કોઈ જ્યોતિષી એને એમ કીધું કે ભાઈ તારા હાથમાં તો વિદ્યાની રેખા નથી. તો પાણીનીએ પોતાના ચપ્પુથી પોતાના હાથની અંદર રેખા બનાવી અને કીધું કે હું વિદ્યા પ્રાપ્ત કરીને રહીશ. અને સખત મહેનતના અંતે એ સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી બની શક્યા. એટલે હાથની રેખાથી બરાબર આપણને સફળતા પ્રાપ્ત થતી નથી. એના માટે પરિશ્રમ જોઈએ, મહેનત જોઈએ, તો જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. બીજી પંક્તિ પછી પેરેગ્રાફ પાડવાનો કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, કે બીજો દ્રષ્ટાંતમાં કયું મકાનનું બરાબર ઉદાહરણ આપે છે કે મકાન કોઈ ઇમારતનું ચિત્ર છે, એના નકશામાં માત્ર એનું ચિત્ર દોરેલું હોય, પરંતુ ઇમારતને બનાવવા માટે તો ઘણી બધી મહેનત અને ઘણી બધી વસ્તુનું સિમેન્ટ ને રેતી, ઈંટ, કપચી ઘણી બધી અને કેટલા બધા વ્યક્તિનું પરિશ્રમની જરૂર પડે. અને જ્યારે એ પરિશ્રમ પૂરો થાય ત્યારે જ આપણને એ મકાન એટલે કે એ સફળતા એ ફળ આપણે પામી શકીએ. અને એ ગીતાનું તમારું ઉદાહરણ આપી દેવાનું. કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન સંસ્કૃતવાળી. પછી તમારા સુભાષિતામાં છે ને, ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, નહીં કે મનોરથથી. બરાબર. સૂતેલા સિંહના મોઢામાં મુગલા પણ પ્રવેશતા નથી. બરાબર. ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં તો અર્થ છે જ, પણ સંસ્કૃતમાં તો તમને આવડે જ છે, એટલે તમારા 8મા 9મામાં આવે જ છે. તો સંસ્કૃતમાં લખો તો આપણને ગુજરાતીમાં સંસ્કૃતની એક લીટી કાવ્ય પંક્તિ મળી જાય. ઉદ્યમેની કાર્યાણી સિદ્ધ્યંતિ નચ મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મૃખે મૃગાહ. બરાબર. એટલે હંમેશા ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પણ મૃગલા પ્રવેશતા નથી. એને પણ સિંહના રાજા, જંગલના રાજા સિંહને પણ બરાબર મહેનત કરવી પડે છે ખોરાક માટે, એને પણ શિકાર કરવા જવું પડે છે. તો એ પણ સમજાવાય. પછી પેલી સંસ્કૃતિ મેં તમને કર્ણ્યવાદ એ પણ લખી શકાય. પછી આપણા પુરુષો, ઘણા બધા મહાપુરુષો, વિશ્વના મહાપુરુષો, આપણા દેશના મહાપુરુષો થઈ ગયા કે પુરુષાર્થનો મહિમા
એ મહાપુરુષોના તમે નામ લખો. ગાંધીજીએ કેટલી મહેનતથી આપણા દેશને આઝાદી અપાવી, એનું પરિશ્રમનું જે એક સફળતા છે એ પરિશ્રમથી જ મળી છે. તો નેપોલિયન બોનાપાર્ટ છે, એનું તમે ઉદાહરણ લખી આવજો. અબ્રાહમ લિંકન, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, પછી ગૌતમ બુદ્ધ, કે જેને પોતાના પુરુષાર્થથી જગતનો ઉદ્ધાર કર્યો છે, બરાબર. તો એ હાથની રેખાથી નહીં, પણ પોતાના પરિશ્રમ, પોતાના મહેનતના બળે એ જીવનમાં આગળ આવ્યા. અને આપણામાં કહેવત છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, બરાબર. માણસ પાસે જે માણસ ગમે એવી મુશ્કેલી હોય તો પણ એમાંથી બહાર નીકળી જાય. અને પછી તમે ઓલી નર્મદની કવિ, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, અમને આ નાખો જિંદગીની આગમાં, અમે આગને ફેરવીશું બાગમાં, બરાબર. આવા ઉદાહરણો આપણે જે આગળ ભણ્યા હોય એવી કાવ્ય પંક્તિ આના અનુસંધાનમાં પરિશ્રમની, મહેનતની હોય, એને તમારે સંદર્ભમાં લખતું જવાનું અને વિચાર વિસ્તાર કરતો જવાનો, બરાબર. ગુજરાતીનો વિષય શા માટે છે? આપણી કલ્પના શક્તિ, બરાબર, આપણી આપણામાં તર્કનો વિકાસ થાય એના માટે તો ગુજરાતીનો વિષય ભણાવવો છે. પણ આપણે તો બરાબર જે ભણવાનું ભણતા નથી ભણવાનું વધારે ભણીએ છીએ. હંમેશાને માટે મારો વિષય છે એટલે હું નથી કહેતી કે ભાઈ હું ગુજરાતી ભણાવું છું એટલે, પણ જેની ભાષા સારી, જેની ગુજરાતી સારી, એના જ બીજા બધા વિષયો સારા. એટલું યાદ રાખજો. એટલે પહેલાં અત્યારે 9-10 ધોરણ સુધી સરસ મજાના ગુજરાતીની અંદર ભણી અને કલ્પના શક્તિનો વિકાસ કરી, સરસ મજાના વિચાર વિસ્તારો તૈયાર કરી અને નોટની અંદર લખી નાખજો. અહીંયા હું તમને આવ નહીં આદરવાળી છે એનો એક ફોટો હું તમને પીડીએફમાં સેન્ડ કરીશ, બરાબર. એ ઉદાહરણથી તમે જોઈ અને લખજો, તમને ખબર પડશે કે કેટલું હોવું જોઈએ. 1.5 પાના જેવો તો તમારે વિચાર વિસ્તાર લખવો જ પડે, બરાબર. તો એમાં પાછું કાવ્ય પંક્તિ, કહેવત, ઉદાહરણ પણ હોવા જોઈએ. અને તમે એમ જ અડધા પાનામાં લખી નાખો અને 4 માર્કની અપેક્ષા રાખો તો એ શક્ય નથી. મેં તમને આગળના પણ વિડીયોમાં કીધું છે, જેનો લેખન વિભાગ મજબૂત એને જ ગુજરાતીની અંદર સારા માર્ક પ્રાપ્ત થાય. એટલે અત્યારે સરસ મજાનો ફ્રી સમય છે. થોડાક વિચાર વિસ્તારો 9મા ધોરણના તમારી પાસે જે ચોપડી અવેલેબલ હોય એના 10મા ધોરણની ગુજરાતીની અંદર પાછળ છેલ્લે અંતે આપેલા છે એ વિચાર વિસ્તાર, બરાબર. એના અર્થ સમજ્યો. ના સમજ પડતી હોય તો મને પણ તમે કહી શકશો કે આનો અર્થ શું થાય, એ તમે પૂછી શકશો, બરાબર. તો અહીંયા હું 2 પ્રેક્ટિસ માટે 2 આપું છું. પેલો છે સફળતા જિંદગીના હસ્તરેખામાં, એ તો 9મા ધોરણમાં આપણે કરાવેલો જ છે, એટલે ફરી વખત એને તમારે તાજો કરવાનો છે લખીને, બરાબર. અને બીજો એક હું લેસનમાં આપું છું, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભળતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. હવે આમાં તમારે પહેલાં સમજવું પડે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, એટલે જીવનની અંદર ઊંચી નીચી શું ફર્યા કરે? ઘટમાળ. ઘટ એટલે સુખ દુઃખ, બરાબર. જીવન કેવું છે? મનુષ્ય જીવન પરિવર્તનશીલ છે. ઘડીક સુખ આવે કે ઘડીક દુઃખ આવે, એટલે આપણે દુઃખમાં છે ડરવું ના જોઈએ, સુખમાં છકી ન જવું જોઈએ, હિંમત ના હારવી જોઈએ, બરાબર. જીવન મીરાબાઈ છે એના ઉદાહરણ તમે આપી શકો, બરાબર. પછી ચાંદ અને સૂરજ, ચાંદ અને પૂનમ, અમાવસ્યા અને પૂનમનું, રાત અને દિવસ, બરાબર. એ સુખ દુઃખ એને સમજાવવા માટે આવા ઉદાહરણો તમે આપી અને જીવન સમજવું જોઈએ. જીવનમાં સુખ કાયમ ટકતું નથી, બરાબર. દુઃખમાં હિંમત ના હારવી, ગમે તેવો, બરાબર, પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એમાંથી રસ્તો નીકળવાનો જ છે. જેવી રીતે દરિયાની અંદર ભરતી આવે પછી ઓટ આવે છે, એમ જીવનમાં સુખ આવ્યું હોય તો સુખના દિવસો પસાર થઈ જાય, પછી કદાચ દુઃખ આવે તો દુઃખના દિવસો પણ એવી જ રીતે પસાર થઈ જાય છે. એટલે હિંમત ના હારવી જોઈએ, બહાદુરીપૂર્વક એનો સામનો કરવો જોઈએ ને, બરાબર. એવી રીતે ઉદાહરણ આપી અને તમારે સુખ દુઃખની વાત કરવાની છે કે હું ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, એની અંદર શું? સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. હિંમત ન હારવી ને એમાંથી આપણે રસ્તો કાઢીને આગળ ચાલવું, બરાબર. જીવનરૂપી સાગરમાં, બરાબર. જીવનને કેવું કીધું છે? સાગર. ભરતી ઓટ કીધું ને, એ સુખ દુઃખ. તો એ તમે ટ્રાય કરજો
2 વિચાર વિસ્તાર, બરાબર. લેસનમાં તમે હું અહીંથી એક તમને PDF મોકલું છું, બરાબર, વિચાર વિસ્તાર કરેલી મારા હાથેથી લખેલી, બરાબર. અને તમારે આ આગળ મેં તમને કીધું ને સફળતા જિંદગીના હસ્તરેખામાં 9મા ધોરણની નોટમાં મેં લખાવેલો છે બહુ સરસ રીતે, કાવ્ય પંક્તિ, ઉદાહરણ બધું જ સાથે લખાવેલો છે. નોટ તમારી પાસે હજી હશે જ, એમાંથી જોઈને પણ તમે ફરી વખત વાંચીને રિપીટ કરી લેજો. અને અહીંયા બીજું આપું છું, એટલે 2 વિચાર વિસ્તાર એમ કર કુલ 3, બરાબર, તૈયાર કરી લેજો, બરાબર. અને પાકી નોટમાં લખી નાખજો, બરાબર. ચાલો, નમસ્તે, આવજો.